ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ 6 પૂર્ણતાના આરે છે. ઘણા બધા દાખલા આપણે કરી ચૂક્યા છે. લગભગ 4-5 દાખલા છે બાકી છે. આજના લેક્ચરમાં લગભગ બીજા 2-3 દાખલા આપણે જોઈ લઈએ. બરાબર છે, 2-3 દાખલા જોઈ લઈએ અને ત્યારબાદ બીજો એકાદ દાખલો જે બાકી છે એ લગભગ આના પછીના લેક્ચરમાં, એટલે ટોટલ 30 લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં જે બોર્ડમાં પૂછવાનું છે એ કામ આપણું કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે, ચાલો તો પછી આપણે આગળ ચર્ચા કરી લઈએ. બરાબર, ચાલો અત્યારે લઈએ છે પ્રકીર્ણ સ્વાધ્યાય 6 નો 17 નંબરનો દાખલો. ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 6 નો 17 અને 18 આ બે દાખલા તો આપણે આ લેક્ચરમાં જોવાના છે. ઓકે, ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય 6 નો 17મો દાખલો શું રકમ છે જોઈ લઈએ. કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં, એટલે એનો મતલબ અહીંયા આગળ ગોલક આપેલું છે અને એની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં ગોલક ફિક્સ થઈ ગયું, ત્રિજ્યા પણ ફિક્સ થઈ ગઈ. મતલબ ગોલક ફિક્સ છે તો એની ત્રિજ્યા કેપિટલ R એ કેવી થશે? અચળ થશે. એટલે અહીંયા આગળ લખી દઉં કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલક, R ત્રિજ્યાવાળું ગોલક, R ત્રિજ્યાવાળું ગોલક. બરાબર છે. એની અંદર ગોલકની અંદર પાછું કંઈક છે, શું? તો કે મહત્તમ ઘનફળવાળા નળાકાર. બરાબર છે, એટલે નળાકારનું ઘનફળ કેવું થઈ ગયું? મહત્તમ. તો અહીંયા આગળ લખી દઉં નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ બાળકો કેવું છે? તો કે મહત્તમ છે. નળાકારનું ઘનફળ મહત્તમ છે. આવી ઇન્ફોર્મેશન આપી છે. ગોલક એની અંદર નળાકાર છે, ગોલક ફિક્સ છે, એની ત્રિજ્યા કેપિટલ R એ પણ ફિક્સ એટલે કે અચળ છે. ગોલકની અંદર નળાકાર છે અને નળાકારનું ઘનફળ આપણે બતાવવાનું છે મહત્તમ. તો બાળકો મતલબ શું થાય? ગોલકનું ઘનફળ મહત્તમ. તો વિધેય ક્યાંથી બનાવીશું? તો ગોલકનું ઘનફળ, સોરી નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ એટલે πr² h. બરાબર છે, ત્યાંથી આપણે વિધેય બનાવીશું અને એને બતાવવાનું છે પાછું મહત્તમ. મહત્તમ બતાવવાનું છે એટલે આપણને આઈડિયા આવી જાય કે f ડબલ ડેશ કેવું બતાવવું પડશે? લેસ ધેન 0. ઓકે, ચાલો આગળ વાત કરીએ. અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ. તો ઊંચાઈને આપણે h કહીએ તો h બરાબર કેટલા સાબિત કરવાના છે? 2 વખત r ના છેદમાં વર્ગમૂળમાં 3. આવું સાબિત કરવાનું છે અને મહત્તમ ઘનફળ પણ શોધવાનું છે. બરાબર છે, શું શોધવાનું છે? મહત્તમ ઘનફળ. અહીંયા મહત્તમ ઘનફળ કેટલું થશે? ચાલો અહીંયા છે ધ્યાન રાખો, કેપિટલ R ત્રિજ્યાવાળું ગોલક છે, ફિક્સ છે, અચળ છે. કેપિટલ R ત્રિજ્યા કોની? ગોલકની. એની અંદર પાછું નળાકાર છે. બરાબર છે, એ નળાકારનું ઘનફળ આપણે કેવું બતાવવાનું છે? મહત્તમ બતાવવાનું છે. એટલે વિધેય આવશે ગોલકનું, સોરી નળાકારનું ઘનફળ πr² h. વિધેય ક્લિયર થઈ ગયું કે ક્યાંથી આપણે બનાવવું પડશે. પણ વિધેયમાં સ્મોલ r² h એટલે નળાકારનું ઘનફળ, એમાં બે વેરિયેબલ છે r અને h. તો r ને h માં કન્વર્ટ કરો કાં તો h ને r માં કન્વર્ટ કરવા પડે. ઓકે, જોઈશું કેવી રીતે. અને પાછું એને મહત્તમ બતાવવાનું છે એટલે f ડબલ ડેશ લેસ ધેન 0 અને પાછું વચ્ચે સાબિત કરવું પડશે કાં તો છેલ્લે h બરાબર 2r અપોન √3 અને ઘનફળ પણ આપણે શોધવાનું છે. બાળકો ધ્યાન રાખજો, ઘનફળ પણ શોધવાનું છે. તો અહીંયા આન્સર ચાલો જોતા રહેજો. અહીં આપેલ ગોલકની ત્રિજ્યા કેપિટલ R છે અને ધારો કે નળાકારની ત્રિજ્યા તથા ઊંચાઈ
ત્રિજ્યા તથા ઊંચાઈ કઈ છે r તથા સ્મોલ h છે ચાલો બાળકો આટલું આપણે ધારી લીધું જે ધારવાનું હતું એ અને આટલું ઇનફ છે ઓકે ચાલો ચિત્ર દોરી દઉં આકૃતિ દોરી દઉં ચાલો ગોલક દોરી દઉં છું ચાલો આ થઈ ગયો આપણો ગોલક જે આપેલું છે એની અંદર નળાકાર છે બાળકો વ્યવસ્થિત નળાકાર દોરજો ભાગલો તૂટલો બરાબર છે ના દોરશો સ્કેલ નો યુઝ કરજો તો વ્યવસ્થિત આકૃતિ થશે ચાલો બાળકો આ થઈ ગયો આપણો નળાકાર હવે નળાકાર આ થઈ ગઈ એની ઊંચાઈ બરાબર છે અને આ છે એની ત્રિજ્યા અને આ છે ગોલકનું કેન્દ્ર હવે આ જાણો છો આ શું છે તો કે ગોલકની ત્રિજ્યા કેપિટલ R બરાબર છે આ શું થશે તો કે સ્મોલ r નળાકારની ત્રિજ્યા અને આખું આ હાઈટ છે h બરાબર છે આ શું છે હાઈટ h તો આટલું શું થશે h/2 તો અહીંયા આગળ આ થશે h/2 બરાબર છે ચાલો બહુ સરસ મળી ગયું h/2 ગોલકની ત્રિજ્યા કેપિટલ R છે અને નળાકારની ત્રિજ્યા સ્મોલ r છે હવે આપણે મેઈન પ્રશ્ન હતો કે નળાકારનું ઘનફળ એ આપણે લખીશું તો ખરા નળાકારનું ઘનફળ આપણે લખીશું તો ખરા બરાબર છે પણ એની અંદર બે વેરીએબલ r અને h હશે તો r ને કાં તો h માં કન્વર્ટ કરો કાં તો h ને r માં કન્વર્ટ કરો કેવી રીતે તો આ ત્રિકોણ જો બરાબર છે પાયથાગોરસ પ્રમાણે તમે ડાયરેક્ટ લખી શકો છો અહીં ચાલો લખીએ અહીં શું થશે કેપિટલ R સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર પ્લસ h/2 નો વર્ગ એટલે h સ્ક્વેર બાય 4 સ્મોલ r સ્ક્વેર ને સૂત્રનો કરતા તો થઈ ગયા h સ્ક્વેર માઈનસ r સ્ક્વેર માઈનસ h સ્ક્વેર બાય 4 h સ્ક્વેર બાય 4 ને આ બાજુ લઈ ગયા તો અહીંયા સ્મોલ r સ્ક્વેર આપણને મળ્યા r સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર માઈનસ h સ્ક્વેર બાય 4 ચાલો હવે શરૂઆત કરીએ નળાકારનું ઘનફળ ધ્યાન રાખજો બાળકો બિલકુલ અહીંયા આગળ દાખલો બહુ જ સહેલો છે અને પછીનો દાખલો પણ થોડો ઘણો નળાકારને આધારિત જ છે ચાલો અહીંયા લખું છું હવે નળાકારનું ઘનફળ હવે નળાકારનું ઘનફળ v બરાબર થશે પાઈ r સ્ક્વેર h હવે જો અહીંયા આગળ r સ્ક્વેર છે તો r સ્ક્વેર ની જગ્યાએ આપણે લખી શકીએ કેપિટલ R સ્ક્વેર માઈનસ h સ્ક્વેર બાય 4 ચાલો તો અહીંયા આગળ થયા v બરાબર પાઈ r સ્ક્વેર તો અહીંયા લખ્યા મેં r સ્ક્વેર કેપિટલ R સ્ક્વેર માઈનસ h સ્ક્વેર બાય 4 ઇન્ટુ h હવે જે સ્મોલ h છે એને કૌંસમાં ગુણી લઈએ તો આખું વિધેય થઈ ગયું h ના ટર્મનું તો આને આપણે f ઓફ h કહી શકીએ તો f ઓફ h બરાબર v પાઈ અહીંયા થશે r સ્ક્વેર h માઈનસ h ની 3 ઘાત ના છેદમાં 4 ચાલો બાળકો વિધેય મળી ગયું હવે જાણો છો શું કામ કરવાનું છે બે વખત વિકલન બેક ટુ બેક બે વખત વિકલન એટલે f ડેશ h શોધવાના અને પછી શોધવાના છે f ડબલ ડેશ h ચાલો પહેલી વખત f ડેશ h બરાબર પાઈ એવાની એવા h નું વિકલન 1 r સ્ક્વેર એવાની માઈનસ h ની 3 ઘાત નું વિકલન 3h સ્ક્વેર બાય 4 બરાબર ઘાત આગળ આવી જાય એક ઘાત ઘટી જશે ચાલો બીજી વાર વિકલન કરીએ તો f ડબલ ડેશ h પાઈ એવા ને એવા કેપિટલ R સ્ક્વેર નું વિકલન 0 થઈ જશે અહીંયા આગળ વિકલન કરો -3 દુ 6h ના છેદમાં 4 બરાબર છે એટલે અહીંયા આગળ મળ્યા માઈનસ તો ખરા બે વડે છેદ ઉડે તો 3 પાઈ h હવે બાળકો અહીંયા ધ્યાન રાખો h ની ગમે તે કિંમત મળશે h ની કોઈ પણ કિંમત મળશે પણ કેવી રીતે તો કે f ડેશ h બરાબર 0 લેશો એટલે h ની કિંમત મળશે પણ કોઈ પણ કિંમત મળે અહીંયા h એ હંમેશા ધન તો થવાનું કારણ કે h એ શું છે ઊંચાઈ
તો અહીંયા 3πh/2 આ કિંમત હંમેશા ધન, પણ આગળ જો ડેન્જર એટલે લેસ ધેન 0 બરાબર છે. f ડબલ ડેશ h હંમેશા ઋણ જ થવાનું. તો f ડબલ ડેશ h ઋણ થયા તો મતલબ શું? તો કે f ઓફ h બરાબર છે એટલે કે ઘનફળ કેવું થઈ જશે? મહત્તમ થઈ જવાનું. ચાલો હવે શું કામ કરીશું? તો કે f ડેશ h બરાબર 0 લઈ લો. ચાલો હવે f ડેશ h બરાબર 0. ચાલો f ડેશ h ધ્યાન રાખો બાળકો, અહીંયા પાઈ એ તો ક્યારેય 0 નહીં થાય. તો કૌંસ 0 થવાનું. તો અહીંયા લખી શકો તમે r² - 3h² / 4 = 0. મારે h ને સૂત્રનો કરતા બનાવવો છે. બાળકો ધ્યાન રાખજો, h ને સૂત્રનો કરતા તો અહીં આગળ r² ને લઈ જાઓ સામે તો કંઈક આવી ટર્મ મળશે 3h² / 4 = r². h² ને સૂત્રનો કરતા તો 4 ગયા ઉપર, તગડો ગયો છેદમાં, તો અહીંયા મળશે h² બરાબર 4r² / 3. ચાલો વર્ગમૂળ લઈ લો. તો h બરાબર શું મળ્યા? 2r/√3. જો આપણે જે સાબિત કરવાનું તે પાછું મળી ગયું. બહુ જોરદાર. સાબિત કરવાનું તે વચ્ચે મળી ગયું. હવે f ડબલ ડેશ ને લેસ ધેન બતાવી દો અને છેલ્લે મહત્તમ ઘનફળ શોધવાનું. કેવી રીતે? તો કે આપણી જોડે f ઓફ h ક્યાંક છે બરાબર છે. તો આમાં h ની કિંમત મૂકી દઈશું 2r/√3. જોઈએ છે. ચાલો તો હવે h બરાબર 2r/√3 માટે વાત આપણે કરીશું કોની? તો કે f ડબલ ડેશ h એટલે થશે 2r/√3 ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? 2r/√3. અહીંયા -3π/2 તો ખરા, -3π/2 ખરા અને h ની જગ્યાએ લખ્યા મેં 2r/√3 લેસ ધેન 0. કેમ? તો કે 3π/2√3 બધું જ ધન. કેપિટલ R. કેપિટલ R શું છે? ગોળકની ત્રિજ્યા. ત્રિજ્યા તો ભાઈ ધન જ હોય. આખી ટર્મ ધન થશે પણ આગળ નિશાની ડેન્જર માઈનસ, તો લેસ ધેન 0. તો શું થવાના? લેસ ધેન 0. તો એનો મતલબ f ઓફ h એટલે કે ઘનફળ કોનું? નળાકારનું મહત્તમ થશે. therefore h બરાબર 2r/√3 માટે f ઓફ h એટલે કે નળાકારનું ઘનફળ, એટલે કે નળાકારનું ઘનફળ કેવું થવાનું? મહત્તમ થશે. બરાબર છે. h બરાબર 2r/√3 માટે એટલે વચ્ચે આપણે આ સાબિત પણ થઈ ગયું કે h બરાબર 2r/√3 છે. ઘનફળ મહત્તમ બતાવી દીધું અને હવે વાત આવી માત્ર મહત્તમ ઘનફળની. તો આને 1 નંબર કહી રાખીએ. તો હવે નળાકારનું મહત્તમ ઘનફળ, હવે નળાકારનું મહત્તમ ઘનફળ સૂત્ર તો કે v બરાબર છે અહીંયા પાઈ, અહીંયા છે r² - h² / 4 h ની કિંમત જો જાણો છો 2r/√3. ચાલો કિંમત મૂકીએ તો અહીંયા પાઈ તો ખરા, r² 1/4 h² એટલે 4r² / 3. ચાલો અહીંયા લખી લો હું 4r² ના છેદમાં 3 અને h એટલે થવાના 2r/√3. જો અહીંયા તો 4 કેન્સલ થઈ ગયા તો અહીંયા v બરાબર શું મળશે? પાઈ, અહીંયા આગળ જો 3r² - r², તો અહીંયા થાય 2r² / 3. ધ્યાન રાખજો 2r² /
3 આવું ક્યાં મળી ગયું બરાબર છે અને અહીં આગળ 2r upon √3 તો છે 2r upon √3 ચલો દાખલો પૂરો થઈ ગયો તો therefore v બરાબર અહીં આગળ પાઈ આ બંનેનો ગુણાકાર તો 2 2 4 r ની 3 ઘાત ના છેદમાં 3 વર્ગમૂળમાં 3 જો પાઈ ને પાછા અંદર લઈ જવું બરાબર છે પાઈ ને ક્યાં લઈ જઈએ અંદર લઈ જઈએ છે તો અહીંયા આગળ મહત્તમ ઘનફળ થયું v બરાબર 4πr³ ના છેદમાં 3√3 બરાબર છે જે આપણે સાબિત કરવાનું હતું કે શોધવાનું હતું સાબિત કરવાનું હતું ઘનફળ મહત્તમ થશે બરાબર છે 17 નંબરનો દાખલો આપણો પૂરો થઈ ગયો સ્વાધ્યાય 6 નો સ્વાધ્યાય 6 માં લગભગ બે જ દાખલા બાકી છે એક ઉદાહરણ 18 બરાબર છે બીજો એક આગળ દાખલો બાકી છે અને એક ઉદાહરણ બાકી છે અને પછી 18 મો દાખલો બરાબર છે સ્વાધ્યાય 6 માં બે દાખલા અને એક ઉદાહરણ ત્રણ દાખલાનું કામ બાકી છે બરાબર છે ચાલો વ્યવસ્થિત રીતે કામ કરજો ચાલો અને પછીનો દાખલો તો બહુ સ્ટાન્ડર્ડ છે અને IMP આના પછી જે 18 નંબરનો દાખલો છે લખજો IMP ની 500 ઘાત પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો છે વ્યવસ્થિત એ દાખલો બે વખત ગણવાનો છે 18 મો દાખલો બે વખત ગણવાનો છે ઓકે તમારે મને WhatsApp થી મોકલવાનો છે ઓકે જોઈ લઈએ 18 મો દાખલો પણ ચાલો બાળકો પ્રકરણ સ્વાધ્યાય 6 ના 18મા દાખલાની વાત કરી લઈએ બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો પ્રકરણ સ્વાધ્યાય 6 નો 18 નંબરનો દાખલો બહુ જ સ્ટાન્ડર્ડ સહેલો પણ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો કહી શકાય બરાબર છે એટલે અહીંયા જોડે લખી રાખું છું મોસ્ટ IMP પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો દાખલો છે બરાબર છે સમજીને કામ કરવાનું છે આગળ જે દાખલા કામ કર્યા છે મેથડ બધી એની એ જ છે ઓકે ચાલો જોઈએ h ઊંચાઈ વાળા અને અર્ધ શિરકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં એટલે જે શંકુ છે એની ઊંચાઈ આપેલી છે h ચલો અહીંયા આગળ ઇન્ફોર્મેશન માટે લખી લઈએ શંકુ ની ઊંચાઈ h તથા અર્ધ શિરકોણ કેટલો છે બાળકો આલ્ફા આટલી ઇન્ફોર્મેશન આપી છે અર્ધ શિરકોણ આલ્ફા છે લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળો નળાકાર ચાલો પાછો અંદર શું છે નળાકાર છે અને એનું ઘનફળ કેવું છે મહત્તમ તો નળાકારનું ઘનફળ બરાબર છે કેવું આવવાનું છે તો કે મહત્તમ સમજો બાળકો નળાકારનું ઘનફળ મહત્તમ આવવાનું છે વિધેય બનશે πr² h એટલે નળાકારનું ઘનફળ બરાબર છે પણ અહીંયા આગળ h તરીકે આપણે બીજું કંઈક ધારવું પડશે કારણ કે શંકુની ઊંચાઈ સ્મોલ h આપેલી છે તો નળાકારની ઊંચાઈ આપણે કંઈક ધારી લઈશું x કે y ગમે તે બરાબર છે અને નળાકારની ત્રિજ્યા આપણે ધારવી પડશે સ્મોલ r એટલે નળાકારનું ઘનફળ થઈ જવાનું πr² x બરાબર x એટલે નળાકારની ઊંચાઈ જોઈ લઈશું કેવી રીતે કામ કરવાનું છે પાછું અહીંયા આગળ વિધેય આવ્યું πr² x બે વેરીએબલ ના ચાલે કાં તો r જોઈએ કાં તો x જોઈએ બરાબર છે તો કેવી રીતે કન્વર્ટ કરવાના જોઈ લઈશું પાછું અંદર શું આપ્યું છે જોઈ લઈએ અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકારની ઊંચાઈ એટલે આપણે x કહીશું એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે ચાલો નળાકારની ઊંચાઈને આપણે x કહીએ તો x બરાબર ક્યાંક આવું મળશે બરાબર છે x બરાબર શું આ h એટલે શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની તેમ સાબિત કરવાનું છે બરાબર હજુ પાછું કંઈક લખ્યું છે
નળાકારનું મહત્તમ ઘનફળ અહીંયા લખું છું, નળાકારનું મહત્તમ ઘનફળ કેટલું છે? તો કે અહીંયા આગળ આપેલું છે 4π/27 h ની 3 ઘાત ગુણ્યા tan સ્ક્વેર આલ્ફા બરાબર છે. એટલે પાછું આપણે અહીંયા આગળ નળાકારનું ઘનફળ પણ શોધવાનું છે. બરાબર, નળાકારનું ઘનફળ પણ શોધવાનું છે. જોતા રહેજો બાળકો, સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, શું ઇન્ફોર્મેશન છે? તો કે શંકુ આપેલો છે, શંકુની અંદર નળાકાર છે. તો પહેલામાં પહેલું હું શંકુની જે ઇન્ફોર્મેશન આપી છે એ લખી દઈએ આગળ. ચાલો, અહીં શંકુની ઊંચાઈ h તથા બીજી કઈ બાબત આપી છે? અર્ધ શિરકોણ આલ્ફા. બાળકો સમજો, આપેલા છે એનો મતલબ h અને આલ્ફા કેવા છે? અચળ થશે. સ્મોલ h અને આલ્ફા અચળ થવાના. અને હવે નળાકારની વાત કરી લઈએ. ધારો કે નળાકારની ત્રિજ્યા આ તથા વાત રહી હવે ઊંચાઈની, તો ઊંચાઈ x છે. ઊંચાઈ h અહીંયા આપી છે એટલે અહીંયા આગળ ઊંચાઈ x y ગમે તે તમે ધારી શકો. મેં અહીંયા આગળ x ધારે છે. હવે વાત કોની આવશે? આકૃતિની. ચાલો બાળકો, શંકુની અંદર નળાકાર છે તો આ થઈ ગયો સરસ મજાનો શંકુ. સ્કેલનો યુઝ કરજો બાળકો, ખાસ કહું છું સ્કેલનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. એની અંદર આ નળાકાર છે, ધ્યાન રાખજો. એની અંદર આ શું છે? નળાકાર. આ થઈ ગયો નળાકાર શંકુની અંદરના ભાગ. ઓકે, ચાલો હવે જે વિગતો આપી છે બરાબર છે, અંદર જે માહિતી આપી છે એ પણ જરાક જોઈ લઈએ. ચાલો જોતા રહેજો. આ છે શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ કેટલી છે? h. અહીંયા લખી લઈએ. આ ઇન્ફોર્મેશન આપણને આપી છે h. અર્ધ શિરકોણ આપ્યો છે આલ્ફા. બરાબર. પછી અહીંયા આગળ વાત કરીએ હવે તો કોની? તો કે નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ આપણે કેટલી ધારી છે? x તથા x અને નળાકારની ત્રિજ્યા છે r. ઓકે, નળાકારની ત્રિજ્યા સ્મોલ r. વાત આવશે, ધ્યાન રાખો બાળકો, વાત કોની આવશે? r ને x માં કાં તો x ને r માં કન્વર્ટ કરવાની. નળાકારનું ઘનફળ અત્યારે છે પાઈ r સ્ક્વેર x. તો સ્મોલ r ને x માં કન્વર્ટ કરો અથવા x ને r માં કન્વર્ટ કરો. બરાબર છે. કેવી રીતે? ધ્યાન રાખવાનું. હવે એક સરસ મજાનો નાનકડો ત્રિકોણ દોરી દઉં. જોતા રહેજો. આ મેં સરસ મજાનો ત્રિકોણ દોર્યો. આ ખૂણો આલ્ફા છે. આ બાજુ કઈ છે? r. તો આ બાજુ અહીંયા આગળ ધ્યાન રાખજો. આ બાજુ કેટલી થશે? આખી ઊંચાઈ h છે. સમજો બરાબર, આખી ઊંચાઈ કેટલી છે? h. અને આટલી ઊંચાઈ x છે. તો h માંથી x ગયા તો આ બાજુ બની જશે h - x. h - x. હવે ત્રિકોણ જોઈ લો. એ ત્રિકોણમાં એક ખૂણો આલ્ફા જાણો છો, સામેની બાજુ r જાણો છો અને પાસેની બાજુ h - x. સામેની બાજુ અને પાસેની બાજુ તો કયો ત્રિકોણ કેવી રીતે આવે? તો કે tan. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે અહીં tan આલ્ફા બરાબર, અહીંયા લખું. હા તો અહીંયા ચાલો, અહીં tan આલ્ફા બરાબર સામેની બાજુ r ના છેદમાં પાસેની બાજુ h - x. તો સ્મોલ r ને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા થાય h - x ગુણ્યા tan આલ્ફા. જોતા રહેજો. r ને આપણે x ના ટર્મમાં કન્વર્ટ કરી દીધું. જો બહુ સહેલું છે. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ હવે નળાકારના ઘનફળથી. વિધેય બનાવી દઈએ. બરાબર છે. નળાકારનું ઘનફળ શું છે જોતા રહેજો.
હવે નળાકારનું ઘનફળ હવે નળાકારનું ઘનફળ v બરાબર સૂત્ર છે પાઈ r સ્ક્વેર અને અહીંયા ઊંચાઈ x છે. હવે r સ્ક્વેર એટલે h - x ગુણ્યા tan આલ્ફા નો વર્ગ. તો અહીંયા v બરાબર પાઈ ની આગળ x આગળ લખી દો r સ્ક્વેર એટલે h - x ગુણ્યા tan આલ્ફા નો વર્ગ. જોતા રહેજો, સરસ મજાનો દાખલો છે. તો અહીંયા આગળ v બરાબર પાઈ x ખરા h - x નો વર્ગ વિસ્તરણ કરું h સ્ક્વેર -2hx + x સ્ક્વેર અને ગુણ્યા tan સ્ક્વેર આલ્ફા. હવે જો tan સ્ક્વેર આલ્ફા જે દેખાય છે એ tan સ્ક્વેર આલ્ફા ને પાઈ ની સાથે લઉં અને આ જે x દેખાય છે એને ગુણી દઉં છું કૌંસમાં. તો અહીંયા v બરાબર એટલે કે અહીંયા વિધેય થશે x ના ટર્મ. તો f of x બરાબર v બરાબર પાઈ ગુણ્યા tan સ્ક્વેર આલ્ફા. x ને ક્યાં ગુણવાના? x ના કૌંસમાં ગુણી દો તો અહીંયા આગળ થશે h સ્ક્વેર ગુણ્યા x -2hx નો વર્ગ વત્તા x ગુણ્યા x નો વર્ગ. x ની 3 ઘાત. બહુ સહેલું થઈ ગયું. વિકલન કરી દો f ડેશ x બરાબર. તો અહીંયા આગળ પાઈ ગુણ્યા tan સ્ક્વેર આલ્ફા. આ તો અચળ છે. x નું વિકલન 1 તો અહીંયા થશે h સ્ક્વેર. x સ્ક્વેર નું વિકલન -4hx x ની 3 ઘાત નું વિકલન થવાનું 3x. ચલો f ડેશ h મળી ગયા. હવે વાત કોની કરવાની? f ડબલ ડેશ x. f ડબલ ડેશ x તો અહીંયા આગળ પાઈ ગુણ્યા tan સ્ક્વેર આલ્ફા એવા ને એવા h સ્ક્વેર. અચળ છે તો વિકલન થવાનું 0. અહીંયા આગળ x નું વિકલન 1 તો -4h + 3 દુ 6x થઈ ગયું. ચલો f ડબલ ડેશ h x મળી ગયા. f ડબલ ડેશ x મળી ગયા. આગળ વાત કોની કરવાની હવે? તો કે f ડેશ x બરાબર 0. ધ્યાન રાખજો બાળકો, f ડેશ x બરાબર શું લઈએ છે હવે? 0. તો હવે f ડેશ x is equal to 0. તો f ડેશ x બરાબર 0 તો પાઈ ગુણ્યા tan સ્ક્વેર આલ્ફા આ તો 0 થવાના નથી. તો એનો મતલબ કૌંસ બરાબર 0 તો h નો વર્ગ -4hx વત્તા 3x નો વર્ગ બરાબર 0. જો આગળ 3 એકા 3 ના ભાગ પાડીને મારે જોઈએ છે -4hx. તો અહીંયા અવયવ પડશે h સ્ક્વેર -3hx -hx વત્તા 3x નો વર્ગ બરાબર 0. પેલી બંને ટર્મમાંથી h કોમન તો અહીંયા મળે h ઓછા 3x. આ બંને ટર્મમાંથી -x કોમન તો અહીંયા પણ મળે h -3x = 0. ચલો બે અવયવ મળી ગયા. કયા? તો કે h -3x અને બીજા કૌંસમાં h - x = 0. તો પહેલો કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર 0. સૂત્રનો કરતા કોને બનાવવાનું છે? તો કે x ને. જો અહીંયા આગળ તો 3x ગયા સામે 3 આવશે છેદમાં તો x બરાબર h/3 અને અહીંયા જો વચ્ચે આપણે એવું સાબિત કરવાનું હતું x બરાબર h/3 મળી ગયા. પણ જે બીજી બાજુ છે x બરાબર h મતલબ x શું છે? તો કે નળાકારની ઊંચાઈ. h શું છે? શંકુની ઊંચાઈ. તો કોઈ દિવસ x અને h એ બંને તો સરખા હોય જ ના શકે, કારણ કે શંકુની અંદર નળાકાર છે એટલે શંકુની ઊંચાઈ અને નળાકારની ઊંચાઈ સેમ હોય શક્ય નથી. અહીંયા તો લખી દઈએ આપણે શક્ય નથી. સમજો તો આપણને x બરાબર h/3 મળી ગયા.
હવે કોની વાત કરવાની? તો હવે વાત આવશે ઘનફળ પાછું કેવું છે? મહત્તમ. તો આ કિંમત આપણે મૂકવાની છે f ડબલ ડેશ x માં. x ની કિંમત h/3 અહીંયા મૂકી દઈએ. ચાલો શું થાય છે જોઈએ. મહત્તમ મળે છે કે કેમ. હવે x બરાબર h/3 માટે x બરાબર h/3 માટે તો f ડબલ ડેશ x ની જગ્યાએ લખવાના છે h/3 બરાબર છે. તો અહીંયા આગળ થવાના પાઈ tan સ્ક્વેર આલ્ફા કૌંસમાં -4h વત્તા 3 ગુણ્યા 6 ગુણ્યા x છે h/3 તો ઇઝ ઇક્વલ ટુ પાઈ ગુણ્યા tan સ્ક્વેર આલ્ફા એઝ ઇટ ઇઝ અહીંયા 3 દુ 6 -4h + 2h થવાના -2h. જો બાળકો હંમેશા ઋણ થવાના, માઈનસ આગળ આવી જાય હંમેશા ઋણ થવાના. તો એનો મતલબ x બરાબર h/3 માટે f ડબલ ડેશ લેસ ધેન 0. તો લેસ ધેન 0 તો ઘનફળ થઈ ગયું મહત્તમ. પતી ગયું. તો ચાલો therefore x બરાબર h/3 માટે f of x એટલે શું? તો કે ઘનફળ. તો f of x થશે નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ કેવું થશે? મહત્તમ થશે. ચાલો આ વાત થઈ ગઈ. નળાકારનું ઘનફળ મહત્તમ તો થઈ ગયું, પણ ભાઈ નળાકારનું મહત્તમ ઘનફળ પણ શોધવાનું છે. બરાબર છે. નળાકારનું મહત્તમ ઘનફળ શોધવાનું છે. તો x ની કિંમત અહીંયા મૂકી દઈએ. બરાબર છે. x ની કિંમત 1 માં મૂકી દો. તો હવે x બરાબર h/3 માટે નળાકારનું મહત્તમ ઘનફળ. નળાકારનું મહત્તમ ઘનફળ v બરાબર અહીંયા લખી લઈએ પાઈ ગુણ્યા x કૌંસમાં h માઈનસ x ગુણ્યા tan આલ્ફા આખાનો વર્ગ. જો આપણે શું સાબિત કરવાનું છે? આપણે સાબિત કરવાનું છે 4π/27 h³ tan સ્ક્વેર આલ્ફા. ચાલો x ની કિંમત મૂકી દો h/3. તો પાઈ ગુણ્યા h/3 કૌંસમાં h માઈનસ h/3 અહીંયા આગળ tan આલ્ફા આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પાઈ h/3. અહીંયા જો લસા લઈએ તો 3h માઈનસ h and 2h/3 into tan આલ્ફા નો વર્ગ. બધાને વર્ગ આપી દો. ચાલો તો અહીંયા આગળ વર્ગ આપીએ તો મળશે પાઈ h/3 તો ખરા વર્ગ આપ્યો. 2 નો વર્ગ 4 h નો વર્ગ છેદમાં 3 નો વર્ગ 9 અને અહીંયા થશે tan સ્ક્વેર આલ્ફા. તો ઇઝ ઇક્વલ ટુ ચાલો ખાલી એડજસ્ટમેન્ટ કરવાનું છે. 4 આગળ લખી દઉં, 4 થયા આગળ 5 h ગુણ્યા h સ્ક્વેર h ની 3 ઘાત 9 તરી 27 ગુણ્યા tan સ્ક્વેર આલ્ફા. બાળકો બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે, ઈઝી, પણ પરીક્ષામાં પૂછાય તેવો દાખલો છે. મેં અહીંયા લખી રાખ્યો છે મોસ્ટ IMP. ઓકે, ધ્યાન રાખીને કામ કરજો. દાખલાની અંદર બહુ જ સહેલો દાખલો છે પણ સારો દાખલો પણ છે. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું. માત્ર 2 દાખલાનું કામ બાકી છે. આગલા લેક્ચરમાં લગભગ કામ આપણે કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચાલો લેક્ચર અહીંયા પૂરો કરું.